બ્લાઇન્ડફોલ્ડ ચેલેન્જ. સન્ડેની સવાર હતી અને ગટ્ટુ ચિંકી હજુ સુધી સૂતા હતા. એવામાં ત્યાં મમ્મી અને બિંગો આવી ગયા. હા બિંગો, જો આજે સન્ડે છે ને એટલે આ બંને હજુ સુધી સૂતા છે. ઠીક છે બિંગો, આજે આ બંનેને તું જ જગાડ. ત્યાં સુધી હું જઈને બ્રેકફાસ્ટ બનાવું છું. મમ્મી કિચનમાં જતી રહે છે અને બિંગો ઉછળીને ગટ્ટુ ચિંકીના બેડ પર આવી જાય છે. અરે આ શું કરે છે બિંગો? બિંગોના કારણે આખરે ગટ્ટુ અને ચિંકી ઊભા થઈને બેસી જાય છે. હા બિંગો, હવે અમે ઉઠી ગયા. હવે તો તું ખુશ છે ને? ચાલ હવે બ્લેન્કેટ પરથી ઉતર તો, અમારે તે ફોલ્ડ કરવું છે. હા એક મિનિટ, હું હમણાં જ તને બહાર કાઢું છું બિંગો. ચિંકી ધ્યાનથી બિંગો ઉપરથી બ્લેન્કેટ હટાવે છે અને બિંગો બહાર આવે છે. પછી તે ચિંકીના ખોળામાં જતો રહે છે. હવે તો એકદમ સેફ છે બિંગો. એવામાં ત્યાં ગટ્ટુ કહે છે, ચિંકી, બિંગોના કારણે મને એક આઈડિયા આવ્યો છે કે આજે આપણે કઈ ગેમ્સ રમવાના છીએ. શું? શેનો આઈડિયા ગટ્ટુ? ચાલ હમણાં કહું છું. પોતાનો રૂમ સાફ કરીને ગટ્ટુ જલ્દીથી બહાર આવે છે અને તેના બધા ફ્રેન્ડ્સને ફોન કરીને તેનો આઈડિયા બતાવે છે. ફોન જોયા પછી વાહ ગટ્ટુ, આ આઈડિયા તો ખૂબ મજેદાર છે. હા ચિંકી, અને આ બધું બિંગોના કારણે. એવામાં મમ્મી ત્યાં આવીને ગટ્ટુ ચિંકીને કહે છે, ચલો બાળકો, પહેલા બ્રેકફાસ્ટ કરી લો. ઓકે મમ્મી. બપોર પડતા જ ગટ્ટુ ચિંકીના બધા ફ્રેન્ડ્સ તેના ઘરે આવે છે. તે બધાના હાથમાં એક બેગ હતી. લાગે છે આજે તમે લોકો કંઈક એક્સાઇટિંગ કરવાના છો બાળકો. હા મમ્મી, આજે અમે રમવાના છીએ એક સ્પેશિયલ ગેમ જેનું નામ છે બ્લાઇન્ડફોલ્ડ ચેલેન્જ. ગટ્ટુની વાત સાંભળી સોફા પર બેઠેલા પપ્પા કહે છે કે, અચ્છા, એમાં શું હોય છે ગટ્ટુ? પપ્પા, આ ગેમમાં બધા પોતાના ઘરેથી કંઈક ને કંઈક રેન્ડમ સામાન લઈને આવ્યા છે. હવે એક પછી એક દરેક જણ બ્લાઇન્ડફોલ્ડ લગાવશે અને પછી તેની સામે સામાન રાખવામાં આવશે અને પછી તેને ફક્ત ટચ કરીને જ બતાવવાનું છે કે તે શું છે. આ સાંભળવામાં તો ઘણું મજેદાર લાગે છે ગટ્ટુ. હા મજેદાર તો છે, પણ મોન્ટી તું કોઈ પણ મસ્તી ના કરતો, સમજ્યો? અરે ભલા, હું શું કંઈ કરીશ? હું કંઈ કરું છું કે? હા, હંમેશા. સારું, ઠીક છે, ટ્રાય કરીશ કે મસ્તી નહીં કરું. પણ ગટ્ટુ ચિંકી, માનવું પડશે, તમારી આ ગેમ તો સાંભળવામાં મજેદાર લાગે છે. મમ્મી પપ્પા, તો તમે પણ અમારી સાથે રમો ને. એમાંય આજે સન્ડે છે, બધાની રજા છે. સારું, ઠીક છે બાળકો, આજે અમે પણ રમીશું બ્લાઇન્ડફોલ્ડ ચેલેન્જ. ગેમ શરૂ થાય છે. સૌથી પહેલા ગુડ્ડી બ્લાઇન્ડફોલ્ડ લગાવીને ખુરશી પર બેસે છે. ચિંકી હસતા હસતા તેની બેગમાંથી એક ઓરેન્જ નીકાળે છે. આ લે ગુડ્ડી, અને હવે ગેસ કર કે આ શું છે? આ તો બોલ જેવું લાગી રહ્યું છે. ક્રિકેટ બોલ. હા, શું ક્રિકેટ બોલ છે ચિંકી? ના. ગુડ્ડી બ્લાઇન્ડફોલ્ડ હટાવે છે તો ઓરેન્જને જોઈને હસવા લાગે છે. મને નતું લાગ્યું કે આ આટલું મુશ્કેલ હશે. આનો સામાન પણ તું સરળતાથી ઓળખી ના શકી ગુડ્ડી. હા, તે એટલું સિમ્પલ પણ નહોતું. તું જાતે કરીને જો તો તને ખબર પડશે. સારું, જોઈએ પછી કેટલું વધારે મુશ્કેલ છે. હવે બંટી બ્લાઇન્ડફોલ્ડ લગાવીને બેસી જાય છે અને ચિંકી તેની સામે ટૂથપેસ્ટ મૂકી દે છે. હા, હું 100% શ્યોર છું. આ છે આંટીની હેન્ડ ક્રીમ. બધા હસવા લાગે છે અને જ્યારે બંટી બ્લાઇન્ડફોલ્ડ હટાવે છે તો હા, પણ મને તો લાગ્યું કે આ હેન્ડ ક્રીમ હશે, એવી જ લાગતી હતી. કેમ બંટી, જોઈ લીધું ને કે આ તેટલું ઈઝી નથી. હા, એ તો મારી વાળી આઈટમ વધારે ટ્રિકી હતી. હા, બીજું કંઈ નહીં. ચલો, હવે હરીનો વારો. હરી બ્લાઇન્ડફોલ્ડ લગાવે છે અને ગટ્ટુ તેની સામે એક કાંસકો મૂકી દે છે. આ તો એક કાંસકો લાગે છે. અને હરી કાંસકો લઈ પોતાના વાળ સ્ટાઇલથી ઓળવા લાગે છે.
આ જોઈને બધા હરી માટે ક્લેપ કરે છે અને હસે છે. તે સાચું કહ્યું હરી. અને તારી આ હેરસ્ટાઈલ પણ મસ્ત લાગે છે. ચલો ગટ્ટુ, હવે તારો વારો. ગટ્ટુ બ્લાઇન્ડફોલ્ડ લગાવીને બેસે છે તો ચિંકી તેની સામે બિંગોનું ફેવરેટ ટોય મૂકી દે છે. આ એક નાનો સ્ટફ એલિફન્ટ હતો. આ તો એલિફન્ટ જેવું લાગે છે, પણ આટલો મોટો એલિફન્ટ આપણા નાના ઘરમાં કેવી રીતે? ગટ્ટુની વાત પર બધા હસવા લાગે છે. ચિંકી, લાગે છે ગટ્ટુએ ઓળખી લીધું. ઓબ્વિયસલી મમ્મી, આ બિંગોનું નાનું સ્ટફ્ડ ટોય જે છે. હા બિંગો, આ લે કેચ કર. વેરી ગુડ બિંગો. ચાલો હવે કહો નેક્સ્ટ ટર્ન કોનો? મારો. ચિંકી મમ્મીને બ્લાઇન્ડફોલ્ડ લગાવે છે. એવામાં ગટ્ટુ જુએ છે કે મોન્ટીએ તેના પોકેટમાં હાથ રાખ્યો હતો અને તે હસી રહ્યો હતો. આ મોન્ટી આટલો હસે છે કેમ? જરૂર કંઈ ગડબડ છે. જ્યારે મોન્ટી પોકેટમાંથી હાથ કાઢે છે અને ગટ્ટુ ધ્યાનથી જુએ છે તો તેને એક નકલી ગરોળી જોવા મળે છે. અચ્છા, તો આ વાત છે. મોન્ટીને મસ્તી સૂજી રહી છે. બિંગો મારા દોસ્ત, ખબર છે ને શું કરવાનું છે? વેરી ગુડ. જા જઈને પેલા મોન્ટીની ગરોળી મને લાવીને આપી દે. વેરી ગુડ બિંગો. મમ્મીએ પણ લોક અને કીને ઓળખી લીધી. હવે કોનો વારો? હવે મોન્ટીનો વારો. કેમ મોન્ટી? હા કેમ નહીં? મોન્ટી બેસી જાય છે અને બ્લાઇન્ડફોલ્ડ લગાવી દે છે. ગટ્ટુ, હું આ ફ્લાવર પોટ મૂકું છું. ના ચિંકી, ઊભી રહે. ચિંકીને રોકીને ગટ્ટુ મોન્ટીની સામે નકલી ગરોળી મૂકી દે છે અને આ જોઈને બધા હસવા લાગે છે. ચલો મોન્ટી, હવે બતાય તારી સામે શું છે. સારું, હમણાં બતાવું છું. મોન્ટી જેવો ગરોળી ઉપર હાથ મૂકે છે તે ડરીને ઉછળવા લાગે છે. બચાવ, આ શું છે? ગરોળી. મોન્ટી જલ્દીથી બ્લાઇન્ડફોલ્ડ હટાવી દે છે. ડરપોક મોન્ટી એક નકલી ગરોળીથી ડરી ગયો. એ પણ તેની પોતાની લાવેલી ગરોળીથી. ગટ્ટુ, તે તો મારી ગેમ જ ફ્લોપ કરી નાખી. શું? તેનો શું મતલબ? ચિંકી, મોન્ટી આપણામાંથી કોઈને ડરાવવા માટે આ ગરોળી લાવ્યો હતો, પણ મેં તેની ગરોળીથી એને જ ડરાવી દીધો. એ પણ આપણા બિંગોની મદદથી. બધા એક સાથે બિંગો તરફ જુએ છે અને બિંગો ખુશ થઈને તેની પૂંછડી હલાવે છે. વેરી ગુડ બિંગો. અને આ રીતે ગટ્ટુ ચિંકીનો સન્ડે બ્લાઇન્ડફોલ્ડ ચેલેન્જથી શરૂ થાય છે પણ ખતમ બિંગોની ટ્રેનિંગના વખાણથી થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.